આજે ફરી એકવાર ભારતીય રૂપિયાના કિંમતમાં હવે ઘટાડો જોવા મળ્યો છે। આજે રૂપિયો 94.7ના રેકોર્ડના નીચલા સ્તરે પહોંચી ગયો છે। આ નાણાકીય વર્ષમાં ડોલર સામે 10% જેટલો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વિદેશી સામાન હવે મોંઘો થશે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને એનર્જી સપ્લાય ચેઇનમાં આવેલી સમસ્યાને કારણે ભારતીય રૂપિયામાં આ ઘટાડો નોંધાયો છે। છેલ્લા એક મહિનામાં જ રૂપિયો લગભગ 4% જેટલો તૂટી ગયો છે, જ્યારે આ નાણાકીય વર્ષ 2025-26માં તેમાં 10%થી વધુનો ઘટાડો નોંધાયો છે। આ છેલ્લા 14 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે। વિદેશી બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીનના રિપોર્ટ અનુસાર જો ઈરાનનું યુદ્ધ ચાલુ રહેશે તો રૂપિયો ટૂંક સમયમાં ઘટીને 98ના સ્તર સુધી પહોંચી શકે છે। કરન્સી માર્કેટના જાણકારો અનુસાર મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવને કારણે જે રોકાણકારો છે તે હાલ ડરીને પોતાના પૈસા માર્કેટમાંથી ઉપાડી રહ્યા છે અને સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે। વર્તમાન આંકડા મુજબ એક દાયકાથી પણ વધુ સમયમાં આ પહેલીવાર થયું છે જ્યારે રૂપિયો એક જ વર્ષમાં આટલો બધો ઘટ્યો છે। આ પહેલા વર્ષ 2011-12માં યુરોઝોન સંકટ દરમિયાન રૂપિયામાં લગભગ 14%નો ઘટાડો નોંધાયો હતો। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।